નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શનના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો દિવસ અન્નદાતાઓને સમર્પિત દિવસ છે. જી હા, આજે 23 ડિસેમ્બરની જ્યારે આપણે વાત કરીએ છીએ, સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2001થી ભારત સરકાર દ્વારા ખેડૂતોને જે પ્રમાણે સન્માન મળે તે હેતુથી તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દિવસ શું છે, તેનું મહત્વ શું છે, આજના દિવસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કેમ વિશેષ રૂપે તેને યાદ કરવામાં આવે છે, ખેડૂતો માટે આ દિવસ કેમ ખાસ છે, તે વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે. દેશભરમાં કઈ રીતે તેની ઉજવણી કરવામાં આવે છે તે વિશે આજે આપણે માહિતી જાણકારી પૂરી પાડવી છે. તો આજે આપણે ચર્ચા કરીશું રાષ્ટ્રીય ખેડૂત દિવસ વિશે, અને આ અંગે માહિતી આપવા માટે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપણી સાથે અહીં ઉપસ્થિત છે દિનેશ કે પડાળિયા સાહેબ, કે જેઓ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીથી તેઓ આ ફરજ બજાવે છે. તેમનું આપણે અહીંયા સ્વાગત કરીએ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. જી નમસ્કાર. સાહેબ, નાયબ બાગાયત નિયામકશ્રી તરીકે આપની જે જવાબદારી છે સમગ્ર નવસારીમાં, પરંતુ જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે એક સમય એવો હતો કે જ્યારે દેશ માટે અનાજ એ આયાત કરવું પડતું હતું, પરંતુ આજે સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. આપણે તે દિવસની ઉજવણીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે દર્શક મિત્રોને આ માહિતી આપીએ કે રાષ્ટ્રીય ખેડૂત દિવસ શા માટે ઉજવવામાં આવે છે. જી નેહલભાઈ, રાષ્ટ્રીય ખેડૂત દિવસ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. 2001થી આપણે આ દિવસ ઉજવીએ છીએ, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આપણું સમગ્ર જીવન છે એ ખેડૂત ઉપર આધારિત છે. આપણે બાકી બધી વસ્તુથી ચલાવી શકીએ, પરંતુ આપણે અન્ન વગર ના ચલાવી શકીએ. આપણું જે કંઈ અન્ન પૂરું પાડનાર કોઈ વ્યક્તિ હોય તો એ ખેડૂત છે, એટલે આપણે એને અન્નદાતા કહીએ છીએ. અને સદીઓથી આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેતીનું મહત્ત્વ તો આપણે ત્યાં વિશેષ રહેલું જ છે. પરંતુ જ્યારે સમય બદલાતો ગયો, જ્યારે દેશની વસ્તી ઘણી વધતી ગઈ, એવા સંજોગોમાં ખેડૂતોની જવાબદારી પણ ખૂબ વધતી ગઈ ઉત્પાદન વધારે પૂરું પાડવા માટે. અને એવા સંજોગોની અંદર ખેડૂત હરહંમેશ પ્રોત્સાહિત થાય એ સમગ્ર દેશના દરેક લોકોની જવાબદારી છે. અને એ જવાબદારી નિભાવવા માટે આપણે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવીએ છીએ કે એ દિવસ નિમિત્તે પણ આપણે ખેડૂતોને પ્રોત્સાહિત કરીએ. એમને જે કંઈ માર્ગદર્શનની જરૂર છે, જે કંઈ બીજી બાબતોની જરૂર છે, એ આપણે એમની સાથે ઊભા છીએ એ અહેસાસ આપણા દેશના દરેક ખેડૂતને થાય. એટલા માટે આપણે આ રાષ્ટ્રીય ખેડૂત દિવસ 2001થી ઉજવતા રહેલા છીએ. બિલકુલ સાહેબ, અને આપણે જે વાત કરી ને ત્યારે આપણને ઉદ્ગાર યાદ આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની ઉન્નતિથી દેશની ઉન્નતિ રહેલી છે, દેશનો વિકાસ રહેલો છે, અને તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આપણે એ પણ જાણીએ છીએ કે રાષ્ટ્રીય સન્માન નિધિ છે, કૃષિ સન્માન નિધિ, એ રીતે પણ ખેડૂતોનું સન્માન કરવામાં આવે છે. અચ્છા, એક બાબત આપણે એ પણ આપણી પાસેથી આપણે દર્શકોને જણાવી છે કે 23 ડિસેમ્બર એ દિવસને કેમ ખાસ પસંદ કરવામાં આવ્યો? 23 ડિસેમ્બર એટલા માટે પસંદ કરવામાં આવ્યો કે જ્યારે આપણે ખેડૂતના માટે કંઈક કરવા માંગીએ છીએ તો દેખીતું છે કે ખેડૂત માટે કંઈ કેટલા લોકોએ આ દેશની અંદર ખૂબ કામ કરેલું છે. અને એમાંના એક ખૂબ જ મોટા ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહ આપણા દેશની અંદર થઈ ગયા. એમનો આમ તો જન્મ 1902માં ઉત્તર પ્રદેશના મેરઠમાં થયેલો હતો, પણ ખેડૂત કુટુંબની અંદર જન્મેલા અને પહેલેથી એમને ખેડૂતો માટે ખૂબ લગાવ હતો. દેશ આઝાદ થયા પહેલાં પણ એમણે ખેડૂતોની ખૂબ ચળવળો ચલાવેલી. 1930માં તે વખતે કોઈ બેંક કે કોઈ ખેતી માટે કંઈ વ્યાજનું એવી કોઈ વ્યવસ્થા નહોતી, તો જમીનદારો ખેડૂતોને કંઈ પણ મદદ, શાહુકાર પદ્ધતિ હતી. તો એ વખતે પણ ચૌધરી ચરણસિંહે 1930માં લડત ચલાવેલી કે એના જે દેવા છે આ જમીનદારો પાસે થઈ ગયેલા હોય તો એ દેવા એને માફ કરવામાં આવે. ત્યારબાદ આઝાદી માટે પણ ખૂબ એ લડ્યા, અને આ દેશ આઝાદ થયો ને ત્યાર પછી 1950ની અંદર આ જે જમીનદારી જે એક્ટ હતો એ લાવ્યા, ને જેમની પાસે આ બધી જમીનો વધારે પડતી હતી એ ખરેખર ખેતી કરવાવાળા ખેડૂતોને મળે એટલા માટે એ 1950ની અંદર એ કાયદો પણ લાવ્યા. ત્યારબાદ 1970માં પણ એમણે આ જમીન ખેડૂતો સુધી પહોંચે ત્યાં સુધી એણે ખૂબ કામ કર્યું. અને એમને એક સરસ એમના જીવનમાં એક લાભો પણ મળ્યો કે દેશના વડાપ્રધાન તરીકે પણ 1979ની અંદર ખૂબ ટૂંકા સમય માટે રહ્યા, પણ દેશના વડાપ્રધાન તરીકે પણ એઓ રહ્યા. અને ખેડૂતો માટે આખું જીવન એણે ખૂબ કામ કર્યું. એટલે એમને પણ એક ખેડૂતોને સન્માન આપવાનું છે તો કોઈ એવા વ્યક્તિ હોય
કે જેમને પણ આપણે તે દિવસે યાદ કરી શકીએ. એટલે એમનો જન્મદિવસ 23 ડિસેમ્બરે છે. એ નિમિત્તે આપણે 23 ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે ભારત સરકારે પસંદ કરીને ઉજવવાનું 2001થી ચાલુ કરેલું. ખૂબ સુંદર વાત કરી સાહેબ આપે. ને દર્શકો, આપણે પણ જે પ્રમાણે જાણીએ છીએ કે આજે દેશનો જે ખેડૂત છે દિવસ રાત તે મહેનત કરે છે. રાત્રે પણ ઘણીવાર આપણે જોઈએ કે રાત્રે એણે પાણી વાળવા માટે જવું પડતું હોય, ઠંડી ગરમી બધું જ સહન કરવું પડતું હોય, અને ત્યારે આજે દેશની 145 કરોડની જનતા છે તેના સુધી અનાજ પહોંચે છે. એક સ્થિતિ એવી પણ હતી કે જ્યારે આપણે આ અનાજ છે તે આયાત કરવું પડતું હતું, પરંતુ આજે સ્થિતિ એવી છે કે આપણે સારા પ્રમાણમાં નિકાસ પણ કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આજ વિષય પર આગળ પણ આપણી ચર્ચા યથાવત રહેશે. પડાળિયા સાહેબ પાસેથી આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહીશું. લઈએ છીએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. દર્શક મિત્રો, કૃષિ દર્શનમાં આજે આપણે વિશેષ રજૂઆતમાં આપણે વાત કરી રહ્યા છે રાષ્ટ્રીય ખેડૂત દિવસની. એક એવો દિવસ કે જે ખેડૂતોને સમર્પિત છે અને સાથે સાથે દેશના વિકાસમાં ખેડૂત કેટલો મહત્વપૂર્ણ છે એ રીતે પણ આપણે તેઓને યાદ કરીએ છીએ. આ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે દિનેશ પડાળિયા સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે, જેઓ નાયબ બાગાયત નિયામક છે નવસારી ખાતેથી. સાહેબ, જે પ્રમાણે આપણે ચર્ચાનો દોર આગળ વધાર્યો, પહેલાં આપણે વાત કરી કે 1947નો એ ગાળો ખૂબ કપરો હતો. દેશનું વિભાજન થયું, હિન્દુસ્તાનમાંથી ભારત પાકિસ્તાન બે ભાગલા પડ્યા, કરોડો લોકોની હિજરત અહીંથી ત્યાંથી અહીંયા થઈ, તો કરોડો લોકોની જમીન પણ જે કદાચ જે ત્યાંના હશે ત્યાં મૂકીને આવ્યા હશે, અને એ સ્થિતિમાં દેશ ચલાવવો અને આટલી કરોડો જનતાનું ભરણ પોષણ કરવું એ સૌથી મોટી ચેલેન્જ હતી. તે સમયે ખેતીની સ્થિતિ કેવી હતી સાહેબ? જી નેહલભાઈ, એ પરિસ્થિતિ કારણ કે આઝાદી પહેલાં આખો દેશ રજવાડાની અંદર વહેંચાયેલો હતો. એટલે દરેક રજવાડાની પોતાની એક પદ્ધતિ હતી ખેડૂતોને ખેતી કરાવવાની, કર લેવાની. પણ જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિ હતી. એક તો ગરીબી પણ દેશની અંદર એટલી હતી, સંસાધનો પણ ઓછા હતા, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન તો દેશની અંદર બહુ ઓછું હતું, આખું માળખું ખેતી આધારિત હતું. તો એવા સંજોગોની અંદર ખેતીને જ ઝડપથી કઈ રીતે આગળ લઈ જઈએ એ આ દેશને આઝાદ થયા પછી દેશના નેતાઓ સામે એક આ મોટો પ્રશ્ન હતો. અને એને તરત પ્રથમ પંચવર્ષીય યોજના જ્યારે 1950ની અંદર લાગુ કરવામાં આવી ને ત્યારે પણ એક જ સૂત્ર આપવામાં આવેલું હતું કે ગરીબી હટાવો. પણ ગરીબી હટે કઈ રીતે? તો રોજગાર ઊભા થાય. તો રોજગાર ક્યાં ઊભા થશે? તો રોજગાર તો તે વખતે કૃષિની અંદર જ હતા. તો કૃષિમાં કઈ રીતે ઝડપથી કંઈક નવું કરવામાં આવે એ આશય વિચારવાનું તે વખતના નેતાઓએ ત્યારથી ચાલુ કરેલું હતું કે ખેડૂત કઈ રીતે સમૃદ્ધ બને, ખેતીની અંદર કઈ રીતે સુધારા આવે, આપણે જે અન્નની તે વખતે પૂરતી આપણી પાસે નહોતી એ આપણે કઈ રીતે આપૂર્તિ કરી શકીએ, પૂરું જરૂરિયાત મુજબનું અન્ન આપણે કઈ રીતે ઉગાડી શકીએ, ઉત્પાદન કરી શકીએ. આ બધા જટિલ પ્રશ્ન તે વખતે હતા. અને મોટો પ્રશ્ન એ હતો કે આપણી પાસે ટેકનોલોજી ખૂબ જ મર્યાદિત હતી તે વખતે, અને ખેતી સાથે સંકળાયેલો જે મોટો વર્ગ હતો એ પણ મોટા ભાગનો અભણ હતો કે એમને તમારે નવી તાંત્રિકતાઓ લઈ જવી છે તો પણ તમારે ઘણી એના માટે મથામણ કરવાની જરૂરિયાત હતી. તો એ સંજોગોમાં તે વખતની સરકારોએ પંચવર્ષીય યોજનાઓની અંદર પણ ખેતીને ખૂબ જ વિશેષ મહત્ત્વ આપ્યું અને એની પોલિસી આખી નક્કી કરવામાં આવી કે ભાઈ ખેતીને ઝડપથી કઈ રીતે આપણે ઉત્પાદનની અંદર આગળ લઈ જઈ શકીએ. બિલકુલ. અચ્છા સાહેબ, એવા ખેતીના કયા ફેઝિસ આપણે ગણી શકીએ કે જેમાં કહેવાય કે આ એક તબક્કો એવો હતો કે જ્યારે મોટેભાગે આપણે આયાત પર નિર્ભર હતા, એક સમય એવો આવ્યો કે આપણે સેલ્ફ સસ્ટેન થયા, કે આપણે આપણા જેટલું પૂરું કરતા થયા, અને ત્રીજો એક તબક્કો એવો પણ આવ્યો કે જેમાં આપણે કહી શકાય કે હવે અમે નિર્યાત કરતા થયા, નિકાસ કરતા થયા. થોડી એની વાત કરશું. એટલે એ વિષય આપણે સમજીએ કે આજે 75 વર્ષ આઝાદી પછી આપણે નીકળી ગયા તો એની અંદર કેટલા કક્ષાએ કેટલા કામો થયા. મુખ્ય બેઝિક વસ્તુ એ હતી કે આપણી પાસે ખેતી તો તે વખતે પણ 140 કરોડ હેક્ટર હતી, પરંતુ પિયતની સુવિધા ફક્ત 30 થી 32 કરોડ હેક્ટરમાં જ હતી. તો બેઝિક વસ્તુ એ હતી કે એક તો આપણે સિંચાઈની સુવિધા કઈ રીતે વધારીએ. સિંચાઈની સુવિધા વધારીએ તો ઓટોમેટિક જે ચોમાસાની ખેતી થતી હતી એ શિયાળામાં પણ ખેડૂત ખેતી કરતો થાય, ઉનાળામાં પણ ખેતી કરતો થાય. તો એના ઉપર પણ ખૂબ તે વખતે ભાર આપવામાં આવ્યો. ત્યારબાદ ધીમે ધીમે આગળ વધ્યું કામ. 1970 સુધી ધીમી ગતિએ ચાલ્યું, પણ પછી એમ લાગ્યું કે તે વખતની 40-45 કરોડની જનતાને પણ છતાંય આપણે અનાજ પૂરું નહોતા પાડી શકતા. ત્યારે એક દેશની અંદર ખૂબ જ હોશિયાર બાહોશ આપણા એક વૈજ્ઞાનિક SM સ્વામિનાથન
એસ.એમ. સ્વામિનાથન સાહેબે હરિત ક્રાંતિ આ દેશની અંદર લાવવા માટેના એક આયોજન કર્યું અને એ એક ટર્નિંગ પોઈન્ટ હતો ખેતીની અંદર. ભારત દેશની ખેતીમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો કે તે વખતે પછી આપણે થોડી સિંચાઈ સુવિધા તો સુધારી શક્યા હતા, પણ સાથે સાથે આપણું જે જૂની ટ્રેડિશનલ પદ્ધતિ હતી, આપણા જે જૂના બિયારણો હતા એ એટલા ઉત્પાદક નહોતા. તો એ સંજોગોની અંદર ડૉક્ટર સ્વામિનાથને તે વખતે ઉચ્ચ ઉત્પાદન આપતા બિયારણો આ દેશની અંદર ખેડૂતોને સામે રાખ્યા અને એ ઉત્પાદન વધારે આપતા હતા. આપણું જે બિયારણો હતા, જે ચાલતી જાતો હતી અલગ અલગ પાકોની, એના કરતાં 2 થી 3 ગણું ઉત્પાદન આપે. પણ એની જરૂરિયાત પણ એવડી મોટી હતી કે એને એટલું પૂરતા પ્રમાણમાં ખાતર પણ મળી રહે, નિંદામણ નાશકની પણ વ્યવસ્થા કંઈ ઊભી કરવામાં આવે, રોગ જીવાત ઉત્પાદન વધારે આપતી જાતો હોય તો દેખીતું છે કે રોગ જીવાત પણ પ્રમાણમાં વધારે આવે, તો એને પણ કઈ રીતે નિયંત્રણ કરવા. તો આ બધી પદ્ધતિ ડૉક્ટર સ્વામિનાથન અને એમની આખી ટીમ દ્વારા કૃષિ યુનિવર્સિટીઓ મારફતે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો મારફતે સરકાર દ્વારા કામ કરવામાં આવ્યું અને એમાં આપણે ખરેખર સફળ થયા. એ હરિત ક્રાંતિ 1970 બાદ જે આવી એક દશકામાં, એની અંદર ભલે એક લિમિટેડ વિસ્તારમાં મર્યાદિત હતી, ખાસ કરીને જ્યાં સિંચાઈની સુવિધા હતી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશનો ઘણો ભાગ, ત્યાં આપણે બમ્પર ઉત્પાદન વધારી શક્યા 10 વર્ષની અંદર. અને જે આપણી બેઝિક મુશ્કેલી હતી, જે આપણે અનાજ બહારથી આયાત કરવું પડતું હતું આપણા ખાવા માટે, એ આપણે નિર્ભર લગભગ 85-90 આવતા હતા આપણે એકદમ અનાજ બાબતે નિર્ભર થઈ ગયા. અને પછી બીજા બધા પાસા આવ્યા કે ભાઈ આ તો આપણે ખાલી ઘઉં, ચોખા, મકાઈ એની અંદર આપણે કરી શક્યા, પણ આવા તો કેટલા આપણા દેશની અંદર પાક છે. આપણો દેશ ઉષ્ણ કટિબંધની અંદર આવેલો છે, તો અહીંયા 12 માસ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ થઈ શકે. તો એમાં પછી શું આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ, એ દિશામાં પણ આપણી સરકાર વિચારવા માંડી. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવ્યું તો ખેત ઉત્પાદનને ઉત્પાદિત કર્યા પછી પણ આપણે એને હજી વધારે કઈ રીતે સારું બનાવી શકીએ, સારા ભાવ લઈ શકીએ, એના ઉપર ઘણા સુધારા આવ્યા. આજ દિન સુધી જોવા જઈએ તો પછી તો બહુ મોટા મોટા સુધારા આપણે આજે દેશની અંદર ખેતીની અંદર લાવી શક્યા છીએ. અને ખેડૂતની ઘટી, પહેલાં જે એમની પાસે જમીન હતી એ ભાગ પડવાના કારણે ઘટી, પણ છતાંય ખેડૂત ત્યારે જેટલો આર્થિક સમૃદ્ધ હતો એના કરતાં પણ આજે વધારે સમૃદ્ધ ખેડૂત જોવા આપણને મળે છે. બિલકુલ. અચ્છા સાહેબ, એક બાબત એ પણ છે કે જ્યારે આપણે કૃષિ માળખાની વાત કરીએ ને, તો ભારતમાં હંમેશા કહેવાય છે કે કૃષિની સાથે સાથે જ પશુપાલન જોડાયેલું છે, સંલગ્ન છે. તો પશુપાલનનો વિકાસ કઈ રીતે અને પશુપાલનનું જે આઉટપુટ મળે છે, આપણે એના ગૌમૂત્રની વાત કરીએ કે છાણની, અને એને જ હવે આપણે ભાર આપી રહ્યા છે પ્રાકૃતિક ખેતી ઉપર, થોડી એની વાત કરશો. જી, એટલે મેં આપને વાત કરી એમ ખેતીની અંદર આપણે જે જરૂરી સુધારા હતા એ આપણે સુધારા ખૂબ કર્યા. ફાર્મ મિકેનાઇઝેશન પણ એક મોટો સુધારો આવ્યો, જેના કારણે આપણી જે માનવબળ આપણે જે ઓછું પડતું હતું એ આપણે ઝડપથી કામ કરી શક્યા. પહેલાં આપણે એક દિવસમાં આપણું થ્રેસર 8 થી 10 એકર માણ જમીનના પાકને હાર્વેસ્ટ કરી શકતું હતું. આજે એવડા મોટા થ્રેસર આવી ગયા છે કે એક દિવસમાં 40-50 હેક્ટર આપણે હાર્વેસ્ટ કરી શકીએ છીએ. એ બધા સુધારા આવ્યા, પણ હારે હારે પશુપાલન પણ ખૂબ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે એ રોજની આવક આપતી વસ્તુ છે ને, એ ખેડૂત સાથે સંકળાયેલી છે. અને ખેતી માટે પણ પશુપાલનની જરૂર પડે, ખેતીની અંદર દેશી ખાદ માટે પણ પશુઓની જરૂર પડે. તો સાથે સાથે પશુપાલનને પણ સરકારે ખૂબ મહત્ત્વ આપ્યું. અને એક જેમ આપણે હરિત ક્રાંતિ કરી એમ આપણે એક સફેદ ક્રાંતિ પણ કરી અને દૂધનું ઉત્પાદન પણ આપણે ખૂબ મોટી માત્રામાં વધાર્યું. પણ પછી સમસ્યા ધીમે ધીમે 2000 પછી એક ઉલટી સમસ્યા ચાલુ થઈ કે જે ઉત્પાદન વધારવા માટે આપણે રાસાયણિક ખાતર, સારા બિયારણો એ બધું વધાર્યું જમીનની અંદર, તો સાથે સાથે જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટવા માંડી. હવે એ વાપરવાના કારણે નથી ઘટી, પણ જે ભલામણ કરવામાં આવેલી હતી ખેડૂતોને, પણ ખેડૂતો એ ભલામણથી ડબલ, 3 ગણું, 4 ગણું રાસાયણિક ખાતર વાપરતા થઈ ગયા, દવા વાપરતા થઈ ગયા, કચરાની દવા, નિંદામણનાશક વાપરતા થઈ ગયા. એના કારણે જમીનની જે ફળદ્રુપતા ટકી રહેવી જોઈએ એ ઘટવા માંડી. અને જમીનમાં જે રાસાયણિક ખાતરની સાથે જે દેશી ખાતર જે જોવું જોઈએ એની માત્રા ઘટતા એ ઘટવા માંડ્યું. એટલે ફરીથી આપણે છેલ્લા 8-10 વર્ષથી હવે ખેડૂતોને એ તરફ લઈ જઈએ છીએ કે તમે બેલેન્સ ખેતી કરો, ખાલી રાસાયણિક ખાતર દવા ઉપર આધારિત ના રહો, તો તમારી જમીનની ફળદ્રુપતા ઘટશે, ઉત્પાદકતા ઘટશે અને બીજી બાજુ તમારો ખર્ચો વધશે. તો જો તમે બંનેનું બેલેન્સ રાખશો, પ્રાકૃતિક સંસાધનનો પણ ઉપયોગ કરશો, આપણા જે દેશી ખાતરો છે
અથવા તો આપણા જે કંઈ અવશેષો ખેતી કર્યા પછી જે કંઈ ખેતરમાં નીકળે છે એને આપણે સળગાવી ના નાખીએ, બહાર ફેંકી ના દઈએ, એને જ ફરીથી આપણે ખાતર બનાવીએ. કારણ કે બંને વસ્તુ જમીનમાં જોઈએ, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કાર્બન, આ બંને વસ્તુ જમીનમાં જોઈએ. તો ઓર્ગેનિક કાર્બન જમીનમાં જળવાઈ રહીએ 1% 1.5% વધારે એ પણ જરૂરી છે. આજે મોટાભાગની જમીનમાં જે ઓર્ગેનિક કાર્બન છે એ 1%થી નીચે આવી ગયો છે, 0.6-0.7 સુધી આવી ગયો છે. અને એના કારણે એની સીધી અસર જે તે પાકના ઉત્પાદન ઉપર થાય છે. એટલે આવા સંજોગોની અંદર પ્રાકૃતિક ખેતીને નેહલભાઈ છેલ્લા 8-10 વર્ષથી ખૂબ ભાર આપીએ છીએ. આપણા મહામહિમ રાજ્યપાલ સાહેબ તો છેલ્લા 5-6 વર્ષથી એટલો આમના ઉપર ભાર આપે છે. અને આપણી આખી જે ખેતીવાડીને સંલગ્ન જે કંઈ મશીનરી છે, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, આત્મા, કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધા મારફતે આપણે ખેડૂતોને એક ધારી આ બાબતની માહિતી આપીએ છીએ, તાલીમો આપીએ છીએ ખેતર ઉપર કે ભાઈ તમે કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરી શકો. પ્રાકૃતિક ખેતીમાં પણ ખૂબ સંશોધન થયા છે. સીધું ખાતર નાખવાના બદલે હવે આપણે જીવામૃત બનાવીએ છીએ. એટલે જે 1 ટન ખાતરમાંથી જે આપણે કામ લેતા હતા એ હવે આપણે 100 કિલોમાંથી લઈ શકીએ છીએ એટલા ખાતરમાંથી. તો એ મુદ્દે આપણે વિસ્તારથી આપણી પાસેથી માહિતી પ્રાપ્ત કરવી છે. દર્શકો, પ્રાકૃતિક ખેતીનું મહત્વની સાથે સાથે આપણે એ પણ જાણવું છે આગળ કે છેલ્લા કેટલાક સમયથી રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. તો શું એ માટે જે જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ છે એ તો જવાબદાર નથી ને? તે પણ આપણે જાણીશું. હાલ સમય છે એક બ્રેકનો. રાષ્ટ્રીય ખેડૂત દિવસ આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે. પડાળિયા સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. સાહેબ, બ્રેક પહેલાં જે આપણે વાત કરી કે પ્રાકૃતિક ખેતીનો આપણે વ્યાપ વધી રહ્યો છે. આજે ગુજરાતની વાત કરીએ તો ડાંગને આપણે સંપૂર્ણ જિલ્લો જાહેર કર્યો છે, મણિપુર રાજ્યને આપણે એ રીતે જાહેર કર્યું છે અને દેશના કરોડો ખેડૂતો પ્રાકૃતિક તરફ વળી રહ્યા છે. પણ છેલ્લા 2 દાયકાની એક સ્થિતિ એવી પણ હતી કે ઘણા બધા રોગોનું પ્રમાણ પણ વધ્યું અને એક તથ્ય એવું પણ સામે આવ્યું કે રસાયણનો વધુ પડતો ઉપયોગ, એ ખાતર હોય કે પછી જંતુનાશક દવા, અને એની આડઅસર ક્યાંક જોવા મળી છે. તો એને કાબૂમાં લેવા માટે શું શું પગલાં લેવાઈ રહ્યા છે? જી નેહલભાઈ, આપણે વાત કરી કે ભાઈ આ જે પડકારો સામે આવી રહ્યા છે એ ખરેખર મોટા પડકારો છે ભવિષ્ય માટે. આપણે રાસાયણિક દવા હવે ખેડૂત પહેલાં જેવો અભણ નથી રહ્યા. આજે નવું જનરેશન ભણી ગણીને પણ ખેતીની અંદર પોતે જાતે ખેતી કરતું થયું છે. એટલે હવે એ બધું જાણે છે કે ભાઈ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, કઈ દવાનો ઉપયોગ નહીં કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ, કેટલી માત્રામાં કરવો જોઈએ. એ રીતે રાસાયણિક ખાતર પણ ક્યારે, કેટલું, કઈ માત્રામાં વાપરવું જોઈએ એ બધું જાણે છે. તો એવા સંજોગોની અંદર આપણે એમનો ઓપ્ટિમમ યુઝ કરીએ, જરૂરિયાત પૂરતો ઉપયોગ કરીએ. વધારે પડતો ઉપયોગ કરીએ છીએ ને ત્યારે જમીન બગડે છે. એની માત્રાની અંદર જો ઉપયોગ કરીએ તો કદાચ એટલી જમીન જે અત્યારે બગડી રહી છે એ રીતે ના બગડે. હવે જમીન બગડે છે એનો મતલબ ખાલી ફળદ્રુપતા ઘટે છે, ઉત્પાદન ઘટે છે એટલું નથી. આપણે વધારે દવાનો ઉપયોગ કરીએ છીએ એટલે એ બધું જે ઝેર છે એ તે જે તે પાકની અંદર આપણે પાછું હાર્વેસ્ટ કરીએ છીએ, એના અવશેષો એમાં રહી જાય છે. અને ખાસ કરીને ફળ અને શાકભાજી કે જે આપણે ઉતારીને તરત એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ત્યારે એની અંદર એના અવશેષો રહી જાય છે. અવશેષો આપણા શરીરની અંદર જાય છે ઝેર, અને ધીમે ધીમે ઝેર જ્યારે શરીરમાં ભેગું થાય ને ત્યારે આપણે રોગના એમાં આવી જઈએ છીએ. નાની ઉંમરે આપણને આજે ઘણા કેન્સર, હૃદય રોગ, બ્લડ પ્રેશર, આ જેવા બધા રોગો આજે ખૂબ નાની ઉંમરે આપણે જોવા મળે છે. એનું કારણ શું છે કે આપણે આપણું જે ખોરાક છે એ વધારે પડતો આપણે ઝેરી કરી નાખ્યો છે. તો ખેડૂત મિત્રોને એ બાબતે પણ સરકારશ્રી દ્વારા અમે સજા કરી રહ્યા છીએ. ખેડૂતો પણ ખૂબ હોશિયાર છે, અપનાવી પણ રહ્યા છે પ્રાકૃતિક ખેતીને. એનો જે ઉપયોગ કરવાનો છે કાળજીપૂર્વકનો, એ બાબતે પણ ખેડૂતો સજાગ થઈ રહ્યા છે. અને ભવિષ્યની અંદર આપણે ચોક્કસ કહી શકીએ કે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં ખેડૂત ખરેખર માપનો ઉપયોગ કરતો થશે. અને એમ કરશે તો એનો ખેતી ખર્ચ પણ ઘટશે અને એની જે ચોખ્ખી આવક છે ખાસ તો એ ચોખ્ખી આવક એમની ખેડૂતની વધશે. બિલકુલ. અચ્છા સાહેબ, એક બાબત આપની પાસેથી એ જાણવી છે કે ઉત્પાદકતા વધે એ માટે આપણે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છીએ, સાથે સાથે જે તે આપણું ઉત્પાદન છે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે. તો સરકાર એ માટે શું પગલાં લઈ રહી છે? જી, ઉત્પાદન લાવવું હવે આપણા માટે એટલી સમસ્યા નથી. આજે ખેડૂત ઉત્પાદન ધારે એટલું લાવે છે. પહેલાં લાવતો તો એના કરતાં 3 ગણું 4 ગણું ઉત્પાદન લાવે છે. નવી નવી ટેકનોલોજી, ખાસ કરીને સૂક્ષ્મ પિયત પદ્ધતિ. આજે આદિવાસી ખેડૂત પણ, નાના ખેડૂત પણ આ સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવતા થઈ ગયા છે, જેના કારણે પાણી ઓછું જમીનમાં જાય, જમીન બગડે પણ ઓછી. ટીસ્યુ કલ્ચરના છોડનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. ફાર્મ મિકેનાઇઝેશનનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. સારી સારી વાવણી પદ્ધતિઓ છે. પહેલાં આપણે 2-3 દાતાવાળી ઓયણીથી વાવેતર કરતા હતા.
આજે 20-25 દાંતાવાળી ઓયણીથી સરસ આપણે ઈચ્છીએ તે રીતે વાવેતર કરીએ છીએ. બધી ટેકનોલોજી આવી ગઈ છે, ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે. આવા સંજોગોની અંદર હવે જે ઉત્પાદન થાય છે ને એને આપણે મૂલ્યવર્ધન કઈ રીતે કરીએ એના ઉપર પણ સરકાર ખૂબ ભાર આપે છે. ખેડૂતના ખેતરે પણ નાના પાયે ખેડૂત મૂલ્યવર્ધન કરે અને મોટા પાયે મોટા ફેક્ટરીની અંદર પણ મૂલ્યવર્ધન થાય. જો આવું કરવામાં આવે ને તો એક તો આપણે માલને બગડતો અટકાવીએ. ફળ શાકભાજીને તો આપણે મૂલ્યવર્ધન કરીએ તો ડેફિનેટલી 15-20% જે બગાડ થતો રહેલો છે એ આપણે ઘટાડી શકીએ. એ સિવાય બાકીના પણ અનાજો કંઈ પણ છે એને આપણે વ્યવસ્થિત સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ કરીએ અને પછી માર્કેટમાં લઈ જઈએ તો માર્કેટમાં સામેવાળા આપણે ભાવ પણ સારા આપે ખેડૂતને. અને મોટો અવકાશ તો નિર્યાતનો છે કે આપણે આવી સારી વસ્તુ જો વ્યવસ્થિત પેક કરીએ, મૂલ્યવર્ધન કરીએ તો એમાં આપણે નિર્યાત કરી શકીએ. એના માટે ભારત સરકાર, મેં આપને વાત કરી એમ, નાના ખેડૂતને પણ મદદ કરે છે, મોટા એન્ટરપ્રેન્યોરને પણ મોટા ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માટે, ગોડાઉન ઊભા કરવા માટે, સ્ટોરેજ સ્ટ્રક્ચર ઊભા કરવા માટે એ પણ દરેક બાબતે સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર મારફતે રાજ્ય સરકારો ખેડૂતોને આ રીતે મદદ કરી રહી છે. બિલકુલ, અને એ જ માધ્યમથી આપણે કહી શકાય કે આ જે સહિયારો પ્રયાસ છે અને એનું ફળ છે તે આજે દેશ ચાખી રહ્યો છે. આજે અનાજની ઉત્પાદકમાં આપણે આત્મનિર્ભર બન્યા છે તો સાથે નિકાસ પણ સારામાં સારી માત્રામાં કરી રહ્યા છે. અંતમાં ટૂંકમાં દર્શકોને આપનો સંદેશ. મારે બસ ખેડૂત મિત્રોને એટલું જ કહેવું છે કે ખેતી છે તો જ આપણે છીએ, ભવિષ્ય પણ ખેતીનું જ છે. ઇન્ડસ્ટ્રી ગમે એટલી આગળ જશે, ખેતી ક્યારેય પાછળ નહીં જાય. ખેતીના દિવસો એના કરતાં પણ સારા આવવાના છે. બસ તમારી ખેતીને ફળદ્રુપ રીતે જાળવી રાખો. ખેતી ખાલી છે તમારી પાસે 5, 10, 15 વીઘા એમ નહીં, પણ એ જમીન ઉત્પાદન આપે છે, ઉત્પાદકતા છે, એ રીતે ખેતીને જાળવો અને આધુનિકતાથી ખેતી કરો. હવે આપણી જૂની પરંપરામાંથી બિલકુલ બહાર આવીને મહત્તમ નવી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ, સારામાં સારી ઉત્પાદન લાવીએ, સારી ગુણવત્તાનું લાવીએ, ઓછામાં ઓછા ઝેરવાળું ઉત્પાદન કરીએ અને લોકોને આપણે ખવડાવીએ. તો આ જે રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે એ આપણે ખરેખર ઉજવ્યો ગણાશે. અને આ દિવસ નિમિત્તે આખા દેશની અંદર ખૂબ મોટા કાર્યક્રમો ખેડૂતો માટે થાય છે. અમને પણ ખેતી સાથે અમે સંકળાયેલા છીએ એવા વિભાગની અંદર અમને પણ ગૌરવ છે કે અન્નદાતા માટે અમને કંઈક કરવાનો અવસર મળ્યો છે. તો અમે પણ પ્રયત્ન કરશું, આપ પણ ખૂબ સારા પ્રયત્ન કરો અને આપણે ખેતીને હજી વધારે સમૃદ્ધ બનાવીએ. બિલકુલ સાહેબ, ખૂબ સુંદર આપે રજૂઆત કરી, વાત કરી કે હા, ખેતી ખૂબ સારી અને ઉન્નત થઈ રહી છે અને વધારે ઉન્નત માટેના પ્રયાસ છે તે આપણા જારી છે. પડાળિયા સાહેબ, આપ સ્ટુડિયોમાં પધાર્યા અને દર્શકોને આ વિષય પર જે વિશેષ દિવસ છે અને એના વિષય પર આપે માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો આ કાર્યક્રમ આપને પણ થયો હશે કે ખેડૂત દિવસ અને રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે તે શું છે, તેની ઉજવણી શું કામ કરવામાં આવે છે. અને હા, આપણા દેશની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે કહી શકાય કે પ્રત્યેક આપણો અન્નદાતા છે તે એક દિવસ નહીં, 365 દિવસ ખૂબ જ સુંદર રીતે ખેતી કરી રહ્યો છે, દેશની પ્રગતિમાં સહભાગી બની રહ્યો છે. નમસ્કાર.